જય માતાજી મિત્રો, બીજા ભાગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે તમને આગળ વાત કરી રીતનું બેટરી પણ લઈએ છે ને પંપ પણ લઈએ છે ને પાણી પણ ભરીએ છે. પહેલાં તો આપણે પંપને ચેક કરશું કે ચાલુ છે કે બંધ. એના માટે આ છે આપણી બેટરી અને આમાં આપણને અહીંયા કણે જો કે લખેલું છે માઇનસનો શેડો કયો છે ને પ્લસ કયો છે. એટલે માઇનસ આપણે ભીડાવી દીધો માઇનસમાં અને આને ભીડાવી દઈશું પ્લસમાં. ફાઇનલી આપણી કિસ્મત તો જો તમે પંપ પણ એકદમ ચાલુ નીકળ્યો છે ને જો આ રીતનો કંઈક પંપ છે ને હવે ફટાફટ તમને દેખાડવામાં પાણી ઉપાડીને. જોકે આપણી બેટરીમાં ચાર્જિંગ નહીં હોય જાજુ, આપણે 48 વોલ્ટની છે પણ આ ખોટીના છે, આપણને છેતરી ગયા છે. આની અંદર લિથિયમ સેલ અહીંથી તમને દેખાતા છે 3 સેલ અંદર નાખ્યા છે. 48 વોલ્ટની નથી, 5 સેલની જગ્યા હજી બાકી છે. 3 સેલ નાખ્યા, ટોટલ 5 આવે, 2 સેલ નથી નાખ્યા. જુઓ તમે આ રીતનું કંઈક સેટઅપ છે અને હવે તમને દેખાડી અને કોમેન્ટ કરજો કે આ પંપ આપણે શું ઉપયોગમાં લઈ. જોકે ઝાડવાને પણ પાણીની ખાસ જરૂર છે પણ અત્યારે ચોમાસું છે એટલે એને કાંઈ વાંધો નહીં આવે. બાકી તમને દેખાડું પંપ પાણી ઉપાડે છે કે શું છે એ. જો પંપ થઈ ગયો છે ચાલુ. પંપ પાણી ઉપાડતો નથી, કદાચ એના હિસાબે ભંગારમાં દેવાઈ ગયો હોય. જો પાણી ઉપાડતો નથી પંપ, આપણે મોટર કામમાં આવશે આની આપણે ખાલી. પંપ આખો બોલી દે કદાચ એર વેર ક્યાંય લેતો હોય તો. નહીં પંપ તો આપણો બંધ નીકળ્યો છે. જોકે મોટર ચાલુ છે પણ એની અંદર જે પંપ બંધ છે. જોકે આપણી પાસે એક બ્લોર પણ ખરાબ થયેલો પીળો છે, તો તમે કોમેન્ટ કરશો તો આ મોટર આપણે બ્લોરમાં નાખી દઈશું અને સાફ સફાઈ કરવાનું સાધન પાછું સાજું કરી દેખાડશું. બાકી તમે કોમેન્ટ કરો કે આ પંપને રિપેરિંગ કરવો જોઈએ કે નહીં. જો તમે કોમેન્ટમાં કહીશો કે રિપેરિંગ કરીને દેખાડો તો આપણે આ પંપને રિપેરિંગ પણ કરી નાખશું અને જોઈશું કે આની અંદર શું લોચા છે. જોકે આમાં 2 વાયર ઉપર પણ ગયેલા છે લાલ અને એક વાયર એમાં પાછો આવ્યો છે. 2 વાયર પાછા આવ્યા એક મોટરમાં ને આની અંદર શું હોય. હવે આપણે કોઈ આ રીતનો પંપ કાંઈ ખોલ્યું નથી. જો આ રીતનો પંપ છે. હવે આ જોકે તમને કઈ પ્રમાણે આ 12 વોલ્ટનો છે ને 4 વોલ્ટ 4 એમ્પિયરનો પંપ છે. હવે જોઈશું આપણે, નકર આની મોટર તો આપણે કામમાં આવવાની છે, કેમ કે મોટર તો એકદમ સરખી રીતે જ ફરે છે ને કાંઈ વાંધો નથી. તોય પણ આપણે આને ખોલીને ચેક કરી દઈશું હું લોચો છે. તમને વિડીયો બનાવીને પણ દેખાડશું કે પંપ કઈ રીતનું કામ કરે છે ને હું કાંઈ. તો આનો ત્રીજો ભાગ જોવા માટે, એટલે કે ત્રીજો ભાગ તો નહીં પણ એક અલગ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આ પંપ આપણે તમને ખોલીને દેખાડશું કઈ રીતનું કામ કરે છે ને બને ત્યાં સુધી રિપેરિંગ કરવાની કોશિશ કરશું. કેમ કે આપણી પાસે તમે આગલા વિડીયોમાં જોઈએ છે કે આપણી પાસે સ્પ્રે પણ લાવેલા પીળા છે. તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ વિડીયો જોવા માટે. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.